તો પહેલો ક્વેશ્ચન છે કે સોમનાબુલિઝમ એટલે શું? તો જેમાં જવાબ આવે છે ઓપ્શન એ સ્લીપ વોલ્કિંગ. તેની પછીનો ક્વેશ્ચન છે કે ટેન્શન ઇન્ક્રીઝિસ વેન ધ ગોલ ઇઝ. જ્યારે હેતુ ખાલી જગ્યા થાય ત્યારે ટેન્શન વધે છે. તો આ પણ આપણને ઓપ્શન જોઈને જ જવાબ ખબર પડી જાય કે જવાબ આવશે ઓપ્શન ડી ઓબસ્ટ્રક્ટેડ. તેની પછી 3 નંબરનો ક્વેશ્ચન છે કે 50થી 70 આઈક્યુ લેવલ હોય તો તેને શું કહેવાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી માઇલ્ડ એમઆર. હવે આ પણ એક મોસ્ટ આઈએમપી ટોપિક છે મિત્રો, અને મેન્ટલ રિટાર્ડેશનમાંથી આપણી ગુજરાત ગવર્મેન્ટમાં 2 થી 3 વાર ક્વેશ્ચન આવી ચૂકેલા છે. જે આપણે જોઈએ તો માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશનમાં 50થી 70 આઈક્યુ લેવલ જોવા મળે છે, મોડરેટમાં 35થી 50 જોવા મળે છે, સિવિયર મેન્ટલ રિટાર્ડેશનમાં 20થી 35 આઈક્યુ લેવલ જોવા મળે છે, અને પ્રોફાઉન્ડમાં 20થી ઓછું આઈક્યુ લેવલ જોવા મળે છે. તેની પછી 4 નંબરનો ક્વેશ્ચન છે કે લેક ઓફ ફિલિંગ્સ, ઇમોશન, ઇન્ટરેસ્ટ એન્ડ કન્સર્ન આ બધાની ઉણપ શામાં જોવા મળે છે? તો જે જોવા મળે છે એપેથીમાં. જવાબ આવશે ઓપ્શન બી એપેથી. તેની પછીનો ક્વેશ્ચન છે કે હુ ગેવ સાયકો એનાલાઇટિક થિયરી? તો જે આપી હતી સિગમન્ડ ફ્રુઇડે. તો જવાબ આવશે ઓપ્શન બી ફ્રુઇડ. તેની પછીનો ક્વેશ્ચન છે કે EEG ઇઝ ડન ફોર ફંક્શન ઓફ. કે EEG એ શાનું કાર્ય જોવે છે? તો જેમાં જવાબ આવશે ઓપ્શન એ મગજનું. અને EEGનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી, કે જેમાં બ્રેઇનની એક્ટિવિટીને રેકોર્ડ કરવામાં આવે છે. તેની પછી 7 નંબરનો ક્વેશ્ચન છે કે સિનાઇલ ડિમેન્શિયા ઇઝ મોસ્ટલી સીન ઇન. સિનાઇલ ડિમેન્શિયા એ ખાલી જગ્યામાં વધારે જોવા મળે છે. જેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઓલ્ડ એજમાં. તેની પછીનો ક્વેશ્ચન છે કે ફેશિયલ એક્સપ્રેશન ઇઝ ધ મોડ ઓફ. કે ફેશિયલ એક્સપ્રેશન એ કેવી પદ્ધતિ છે? તેમાં જવાબ આવશે ઓપ્શન સી નોન વર્બલ કોમ્યુનિકેશન. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે વોલેન્ટરી રિફ્યુઝલ ટુ ઈટ ઇઝ સીન ઇન. કે સ્વૈચ્છિક અન્નનો ત્યાગ એ શામાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ એનોરેક્સિયા નર્વોસા. તો મિત્રો આપણે એનોરેક્સિયા નર્વોસા અને બુલિમિયા નર્વોસા વચ્ચેનો ડિફરન્સ ખાસ યાદ રાખવાનો છે કે એનોરેક્સિયા નર્વોસામાં પેશન્ટ પોતાની જાતે જ ખાવાનું ઓછું ખાય છે, ખોરાક ઓછો લે છે. જ્યારે બુલિમિયા નર્વોસામાં પેશન્ટ પહેલાં તો વધારે પડતું ખાઈ લે છે, પછી પોતાની જાતે જ વોમિટિંગ કરે છે. હવે તેની પછીનો આગળનો ક્વેશ્ચન જોઈએ કે વર્લ્ડ સ્કિઝોફ્રેનિયા ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી 24મી મે. તેના સિવાયના ઇમ્પોર્ટન્ટ ડેઝ તમારી સ્ક્રીન પર આપેલા છે, તો આનો ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો. આમાંથી વારંવાર ગવર્મેન્ટ એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે મોસ્ટ કોમન કોઝ ઓફ મેટર્નલ મોર્ટાલિટી ઇન ઇન્ડિયા. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઓબ્સ્ટ્રેટિક હેમરેજ. તેની પછીનો ક્વેશ્ચન છે કે KMC ઇઝ અ વે ઓફ પ્રોટેક્ટિંગ ધ બેબી ફ્રોમ. KMC દ્વારા બેબીને ખાલી જગ્યાથી રક્ષણ મળે છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી હાઇપોથર્મિયા. હવે KMC મોટે ભાગે પ્રીટર્મ બર્થ અથવા તો લો બર્થ વેટવાળા બેબીને આપવામાં આવે છે, જેના મેઇન 2 કોમ્પોનન્ટ છે કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ, જેનાથી બેબીનું ટેમ્પરેચર મેન્ટેન થાય છે, અને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ, કે જેનાથી બેબીનું વેઇટ ગેઇન કરી શકાય છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે ધ કોમન ટાઈપ ઓફ પેલ્વિસ ઇન ફિમેલ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ગાયનેકોઇડ. અથવા તો ક્વેશ્ચન એવો પૂછાય કે ધ મોસ્ટ સ્યુટેબલ પેલ્વિસ ટાઈપ ફોર નોર્મલ ડિલિવરી. તો તેમાં પણ જવાબ આવશે ઓપ્શન ડી ગાયનેકોઇડ. તેની પછીનો ક્વેશ્ચન છે કે ફંડલ હાઇટ ઝિફિટર્નમ સુધી કેટલા વીકે પહોંચે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી પ્રેગ્નન્સીના 36મા વીકે. હવે તમે ફોટોમાં જોઈ શકો છો તે પ્રમાણે 20 વીકે ફંડલ હાઇટ અમ્બિલિકસ લેવલ સુધી પહોંચે છે, અને 36 વીકે ઝિફોઇડ પ્રોસેસ અથવા તો ઝિફિસ્ટર્નમ સુધી પહોંચે છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે જ્યારે ઇન્જેક્શન પિટોસિન આપવામાં આવે છે ત્યારે નર્સે શું મોનિટર કરવું જોઈએ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ફિટલ મોનિટરિંગ. હવે પિટોસિનનો ઉપયોગ ઇન્ડક્શન ઓફ લેબરમાં થાય છે, કે જે યુટરાઇન કોન્ટ્રેક્શનને વધારે છે અને બેબી ઇઝીલી ડિલિવર થાય છે. તે માટે ફિટલ મોનિટરિંગ કરવું જરૂરી છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે એન્ટીડોટ ઓફ MgSO4. મેગ્નેશિયમ સલ્ફેટનું એન્ટીડોટ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી કેલ્શિયમ ગ્લુકોનેટ. તો મિત્રો ડ્રગ એન્ટીડોટ્સ અને થેરાપ્યુટિક લેવલ્સ પણ એક મોસ્ટ આઈએમપી ટોપિક છે, અને આના વિશે અલગથી વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરેલો છે, તો તે પણ જરૂરથી જોજો. હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે 38 વર્ષની માતાને 3 બાળકો છે જે દરરોજ 1 પેકેટ સિગરેટ પીવે છે, તો તેમને કયું કોન્ટ્રાસેપ્ટિવ ન વાપરવા સલાહ આપવી જોઈએ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ. તેની પછીનો ક્વેશ્ચન છે કે મિસિસ શીલાની LMP 15 નવેમ્બર 2012 છે, તો નેગ્લેન્સ ફોર્મ્યુલા મુજબ તેની EDD કઈ હોઈ શકે? તો આપણે એકદમ સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવાનો કે EDD શોધવા માટે જે LMP આપી હોય એમાં 7 દિવસ ઉમેરવાના અને બીજા 9 મહિના ઉમેરવાના. તો એ પ્રમાણે આપણે 15માં 7 ઉમેરીશું તો આપણને 22 તારીખ મળશે.
અને નવેમ્બર 2012માં બીજા 9 મહિના ઉમેરી દઈશું તો જવાબ આવશે ઓગસ્ટ 2013. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 22 ઓગસ્ટ 2013. તેની પછીનો ક્વેશ્ચન છે કે એન્ડોમેટ્રિયમ ઓફ ધ પ્રેગ્નન્ટ યુટ્રસ ટર્મ્ડ એઝ, અથવા તો પ્રેગ્નન્સી દરમિયાન એન્ડોમેટ્રિયમને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે ડેસિડ્યુઆ. જવાબ આવશે ઓપ્શન બી ડેસિડ્યુઆ. તેની પછીનો ક્વેશ્ચન છે કે એમેનોરિયા પ્રેગ્નન્સીના ખાલી જગ્યા સાઇન તરીકે ગણાય છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી પ્રિઝમ્પટિવ સાઇન તરીકે. તો સાઇન ઓફ પ્રેગ્નન્સી એ પણ એક મોસ્ટ આઈમ્પી ટોપિક છે કે જેમાં પ્રિઝમ્પટિવ સાઇન, પ્રોબેબલ સાઇન અને પોઝિટિવ સાઇન્સ જોવા મળે છે. તો આનો પણ ખાસ સ્ક્રીનશોટ પાડીને તૈયાર કરી લેજો. તેની પછીનો ક્વેશ્ચન છે કે સંકન ફ્રન્ટાનેલ શેમાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ડિહાઇડ્રેશનમાં. તેની પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ કમ્બાઇન વેક્સિન છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ડીપીટી, કારણ કે તેમાં ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટેનસ આ 3 વેક્સિનનું કોમ્બિનેશન છે. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે 6 થી 12 વર્ષના બાળકને વિટામિન એ સોલ્યુશનનો ડોઝ નીચે મુજબ આપવો જોઈએ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. તેની પછીનો ક્વેશ્ચન છે કે થાયામીનની ઉણપના લીધે ખાલી જગ્યા થાય છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી બેરી. તેની પછીનો ક્વેશ્ચન છે કે કઈ ઉંમરના બાળકોને ટોડલર કહેવાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી 1 થી 3 વર્ષના બાળકોને. હવે આ પણ આપણે ખાસ યાદ રાખવા જેવું છે કે નિયોનેટ કોને કહેવાય, ઇન્ફન્ટ કોને કહેવાય, ટોડલર કોને કહેવાય. તો આનો પણ ખાસ સ્ક્રીનશોટ પાડીને તૈયાર કરી લેજો. તેની પછીનો ક્વેશ્ચન છે કે મેક્સિમમ અપગાર સ્કોર ઇઝ. અપગાર સ્કોર કેટલો મેક્સિમમ હોઈ શકે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી 10. તેની પછીનો ક્વેશ્ચન છે કે હિમોફિલિયા ડિસઓર્ડર ખાલી જગ્યા ફેક્ટરની ઉણપના લીધે થાય છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી 8. તેની પછીનો ક્વેશ્ચન છે કે મિઝલ્સ વેક્સિન સાથે કયું વિટામિન આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ વિટામિન એ. તેની પછીનો ક્વેશ્ચન કે પેથોલોજીકલ જોન્ડિસમાં અસરકારક સારવાર કઈ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ફોટોથેરાપી. તેની પછીનો ક્વેશ્ચન છે કે સામાન્ય રીતે અમ્બિલિકલ કોળમાં ખાલી જગ્યા આર્ટરી આવેલી હોય છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી 2. નોર્મલી અમ્બિલિકલ કોળમાં 2 આર્ટરીઝ અને 1 વેન આવેલી હોય છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે હેન્ડ વોશિંગ એ જંતુમુક્ત કરવાની આ પદ્ધતિ છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કનકરન્ટ પદ્ધતિ છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે ગર્ભસ્થ શિશુનું માતાના ગર્ભમાં મૃત્યુ થાય તો તેને શું કહેવાય? તો અહીંયા ઓપ્શન પ્રમાણે જવાબ આવશે ઓપ્શન સી સ્ટીલ બર્થ. તેની પછીનો ક્વેશ્ચન છે કે કાલા અજરનો ફેલાવો ખાલી જગ્યા દ્વારા થાય છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી સેન્ડ ફ્લાય દ્વારા. અને આના સિવાય કયા મચ્છર દ્વારા કયો રોગ ફેલાય છે તે પણ મોસ્ટ આઈમ્પી છે. તો આનો પણ સ્ક્રીનશોટ પાડીને ખાસ તૈયાર કરી લેજો. તેની પછીનો ક્વેશ્ચન છે કે NHM સ્ટેન્ડ્સ ફોર, કે NHMનું ફૂલ ફોર્મ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ નેશનલ હેલ્થ મિશન. તેની પછીનો ક્વેશ્ચન છે કે પલ્સ પોલિયો રસીકરણ શાના માટે અપાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ પોલિયોને અટકાવવા માટે. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે કોમ્યુનિટી હેલ્થ વર્કર માટેનું મુખ્ય સત્ર કયું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ હેલ્થ એજ્યુકેશન. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે એપિડેમિયોલોજીના અભ્યાસ માટેનું એકમ કયું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ડિફાઇન્ડ પોપ્યુલેશન. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે માસ અવેરનેસ પ્રોગ્રામમાં સમૂહને મળવા માટેનો અનુકૂળ સમય કયો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી સાંજે અને રાત્રે. તેની પછીનો ક્વેશ્ચન છે કે સબડર્મલ ઇમ્પ્લાન્ટનું બીજું નામ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ નોરપ્લાન્ટ. પછીનો ક્વેશ્ચન છે કે ડ્રેસિંગ મટીરિયલને જંતુમુક્ત કરવા માટેની સૌથી સારી પદ્ધતિ કઈ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઓટોક્લેવ. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે મોર્ટાલિટી એટલે શું? તો તેમાં જવાબ આવશે ડેથ રેટ, ઓપ્શન બી. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે હુ ઇઝ ધ ફાધર ઓફ જર્મ થિયરી ઓફ ડિસીઝ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ લુઈસ પાસ્ચર. તેની પછીનો ક્વેશ્ચન છે કે બહારની જગ્યાએ ઉપયોગમાં લેવાતું કોલ્ડ ચેન જાળવવાનું સાધન કયું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી વેક્સિન કેરિયર. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે કોમ્યુનિટી હેલ્થ નર્સે આના દ્વારા ફેમિલી હેલ્થ સર્વિસીસનો રેકોર્ડ જાળવી રાખે છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ફેમિલી ફોલ્ડર દ્વારા. તેની પછીનો ક્વેશ્ચન કે વેક્સિનના ખાલી જગ્યા માટે કોલ્ડ ચેનનો ઉપયોગ થાય છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી પોટેન્સી અને એફિશિયન્સી જાળવવા માટે. તેની પછીનો ક્વેશ્ચન છે કે પાણીની કામચલાઉ સખ્તાઈને દૂર કરવાની પદ્ધતિ કઈ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઉકાળવું. તેની પછીનો ક્વેશ્ચન ઓરલ રિહાઇડ્રેશન ફ્લુઇડમાં નીચેનું કયું તત્વ હોતું નથી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી કેલ્શિયમ લેક્ટેટ.
હવે ફોટામાં ORSનું આખું કોમ્પોઝિશન આપેલું છે અને આમાંથી પણ વારંવાર ગવર્મેન્ટ એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે, તો આનો પણ સ્ક્રીનશોટ પાડીને ખાસ તૈયાર કરી લેજો. તેની પછીનો ક્વેશ્ચન છે કે રોગના જંતુ શરીરમાં દાખલ થાય અને રોગનું પ્રથમ લક્ષણ દેખાય તે વચ્ચેના સમયગાળાને શું કહેવાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, ઇન્ક્યુબેશન પીરિયડ. તેની પછી 49 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ વેક્સિન સગર્ભા અવસ્થા દરમિયાન ન આપી શકાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, રૂબેલા. તેની પછીનો ક્વેશ્ચન કે વર્લ્ડ એન્વાયરોમેન્ટલ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, 5th જૂન. 51 નંબરનો ક્વેશ્ચન છે કે તંદુરસ્તી એક એવી સ્થિતિ છે જેમાં શારીરિક, માનસિક અને સામાજિક તંદુરસ્ત હોવું અને કોઈપણ જાતનો રોગ કે ખોળખાપણ ન હોવી. આ વ્યાખ્યા કોને આપી હતી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એની પછી 52 નંબરનો ક્વેશ્ચન છે કે નર્સિંગ ઇઝ ધ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ હ્યુમન રિસ્પોન્સીસ ટુ હેલ્થ એન્ડ ઇલનેસ. ધીસ ડેફિનેશન વોઝ ગિવન બાય, કે આ ડેફિનેશન કોને આપી હતી? તો તે આપી હતી અમેરિકન નર્સિંગ એસોસિએશને. ઓપ્શન એ. 53 નંબરનો ક્વેશ્ચન છે કે કલર કોડિંગ ફોર નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડર ઇઝ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ફ્રેન્ચ બ્લુ. હવે તમે સ્ક્રીન પર અલગ અલગ મેડિકલ એરના અલગ અલગ કલર કોડિંગ જોઈ શકો છો. આ પણ મોસ્ટ આઈએમપી છે, આને પણ ખાસ સ્ક્રીનશોટ પાડીને તૈયાર કરી લેજો. એની પછીનો 54 નંબરનો ક્વેશ્ચન છે કે દરેક શિફ્ટ બાદ નર્સિસે રિપોર્ટ આપવાનું મહત્વનું કારણ શું છે? અથવા તો હેન્ડિંગ ઓવર રિપોર્ટ આપે છે તે આપવાનું કારણ શું છે? તો તે આપણને ઓપ્શન જોઈને જવાબ ખબર પડી જાય કે ઓપ્શન ડી આવશે, કેર આપવાની સાત્યતા જળવાય તે માટે. 55 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા અવયવોમાં ગેસની આપલે થાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, લંગ્સ. એની પછી 56 નંબરનો ક્વેશ્ચન જોઈએ કે ડ્રોપનું સંક્ષિપ્ત રૂપ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, GTT. તેની પછીનો ક્વેશ્ચન છે કે નર્સ ક્લિન્સિંગ એનીમા પ્રોસિજર સમયે કઈ પોઝિશન આપે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, સિમ્સ લેફ્ટ લેટરલ પોઝિશન. જ્યારે બી એનીમા આપવાનો હોય છે ત્યારે હંમેશા લેફ્ટ લેટરલ પોઝિશન જ આપવામાં આવે છે કે જેથી એનીમા મેડિકેશનને ડાયરેક્ટ સિગ્મોઇડ કોલોન સુધી પહોંચાડી શકાય. આગળ 58 નંબરનો ક્વેશ્ચન છે કે જ્યારે નર્સ પેશન્ટને સ્નેનલ ચાર્ટ વાંચવાનું કહે છે તો નીચેનામાંથી શું ચેક કરશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, ઓપ્ટિક. એની પછી 59 નંબરનો ક્વેશ્ચન છે કે સ્ટાન્ડર્ડ પ્રિકોશનના સિદ્ધાંતને ધ્યાનમાં લેતા નર્સે કઈ પ્રોસિજર સમયે ગ્લોવ્સ પહેરવા જોઈએ? આમાં પણ ઓપ્શન જોઈને જ ખબર પડી જશે કે જ્યારે પણ ઓરલ હાઇજીન કરશે ત્યારે જ ગ્લોવ્સ પહેરવા પડશે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. આગળ 60 નંબરનો ક્વેશ્ચન છે કે દર્દી અનકોન્શિયસ હોય ત્યારે તેને માઉથ કેર આપતી વખતે દર્દીની સ્થિતિ કઈ જાળવવી જોઈએ? અથવા તો માઉથ કેર કરતી વખતે કઈ પોઝિશન આપવી જોઈએ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, સાઇડ લાઇંગ પોઝિશન. એની પછી 61 નંબરનો ક્વેશ્ચન છે કે ગવાચ શબ્દનો અર્થ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, સ્ટમકમાં પ્રવાહી ખોરાક આપવો. તમે ફોટોમાં જોઈ શકો તે પ્રમાણે ગેસ્ટ્રિક લેવાજ એટલે કે સબસ્ટેન્સને સ્ટમકમાંથી દૂર કરવું અથવા બહાર કાઢવું, જ્યારે ગેસ્ટ્રિક ગવાજ એટલે કે સબસ્ટેન્સને સ્ટમકમાં ઇન્ટ્રોડ્યુસ કરવું અથવા તો સ્ટમકમાં એન્ટર કરાવવું. તો એ પ્રમાણે જ્યારે પણ આપણે સ્ટમકમાં પ્રવાહી અથવા ખોરાકને આપીશું તો તેને ગેસ્ટ્રિક ગવાજ કહેવાશે, અને જ્યારે પણ પ્રવાહી અથવા ખોરાકને સ્ટમકમાંથી બહાર કાઢીશું ત્યારે તેને ગેસ્ટ્રિક લવાજ કહેવાશે. એની પછી 62 નંબરનો ક્વેશ્ચન છે કે 1 ઇંચ એટલે કેટલું? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, 2.5 સેન્ટીમીટર. 63 નંબરનો ક્વેશ્ચન છે કે 26 ગેજ આઈવી કેન્યુલાનો ઉપયોગ ક્યાં થાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, નિયોનેટ માટે. એની પછી 64 નંબરનો ક્વેશ્ચન છે કે જ્યારે તાવવાળા દર્દીને આઈસ બેગ મૂકવામાં આવે ત્યારે દર્દીના શરીરમાંથી ગરમી નીકળે છે, તો તેને શું કહેવાશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, કંડક્શન. એની પછી 65 નંબરનો ક્વેશ્ચન છે કે શરીરના અવયવોનો નિકાલ શામાં થાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, યલો બેગ. બાયોમેડિકલ વેસ્ટમાંથી પણ વારંવાર આપણી એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે, તો તે આપણે જોઈએ. તો લેટેસ્ટ ગાઈડલાઇન પ્રમાણે કે જે જનરલ વેસ્ટ છે તે ગ્રીન બેગમાં નાખવામાં આવે છે, ગ્લવ્સ, પ્લાસ્ટિક વેસ્ટ, સિરિન્જીસ તે બધું રેડ બેગમાં નાખવામાં આવે છે, એનાટોમિકલ વેસ્ટ છે, બોડી ઓર્ગન્સ છે, તેમજ એક્સપાયર્ડ મેડિસિન્સ છે તે બધું યલો બેગમાં નાખવામાં આવે છે, અને જે ગ્લાસ મટીરિયલ છે, વાઇલ્સ છે તે બધું બ્લુ બેગમાં નાખવામાં આવે છે. 66 નંબરનો ક્વેશ્ચન છે કે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન એટલે શું? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, નોઝોક્રોમિયલ ઇન્ફેક્શન, અને એનું બીજું નામ છે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન. એની પછીનો ક્વેશ્ચન છે 67 નંબરનો કે ઓટોક્લેવિંગ દ્વારા શું થાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, કે તે ઓર્ગેનિઝમને મારે છે.
એની પછી 68 નંબરનો ક્વેશ્ચન છે કે શારીરિક તપાસની મદદથી મળતી માહિતીને શું કહેવાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, ઓબ્જેક્ટિવ ડેટા કહેવાય છે. એની પછીનો ક્વેશ્ચન, ટર્નિંગ ધ ફીટ આઉટવર્ડ મીન્સ કે પગને બહાર બાજુ ટર્ન કરવામાં આવે તેને શું કહેવાય? જેમાં જવાબ આવશે ઓપ્શન એ, ઇવર્ઝન. પછી 70 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી હેન્ડ વોશિંગ માટે કયો હેતુ મહત્વનો છે? તો આપણને ઓપ્શન જોઈને જવાબ ખબર પડી જશે કે માઇક્રો ઓર્ગેનિઝમ ટ્રાન્સફર થતાં અટકાવવા માટે. જવાબ આવશે ઓપ્શન બી. એની પછીનો ક્વેશ્ચન છે કે ટેસ્ટિસને ચેપ લાગે તેને શું કહેવાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ઓર્ચાઇટિસ. એની પછીનો ક્વેશ્ચન કે સામાન્ય રીતે આંખની કીકીને ડાયલેટ કરવા માટે વપરાતી દવાને શું કહેવાય? એમાં જવાબ આવશે ઓપ્શન બી, માઇડ્રિયાટિક. પરંતુ ક્વેશ્ચન એવો પૂછાય કે આંખની કીકીને સંકોચવા માટે કઈ દવા વપરાય? તો તેમાં જવાબ આવે ઓપ્શન એ, માયોટિક. એની પછી ક્વેશ્ચન છે કે શ્રી નીતિશ તેના મૃત્યુ બાદ અવયવોનું દાન કરવા માટે કહે છે, તો અવયવો લેનાર વ્યક્તિમાં કઈ અગત્ય હોવી જોઈએ? તો આપણને ઓપ્શન જોઈને જવાબ ખબર પડી જાય કે તેમાં જવાબ આવશે ઓપ્શન સી, બ્લડ ગ્રુપ અને ટિશ્યુ ટાઈપ મેચ થવા જરૂરી છે. એની પછીનો ક્વેશ્ચન છે કે 18 વર્ષની ઉંમરના બાળકનું ટોન્સિલેક્ટોમી કરેલ છે, નર્સે નીચેનામાંથી કઈ બાબતને મહત્વ આપવું જોઈએ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, બ્રાઇટ રેડ સિક્રીશન બહાર નીકળવું. એની પછીનું, એક સ્ત્રીને આઈવી મેનિટોલ ઇન્જેક્શન આપવામાં આવેલ છે, તો નર્સ ડ્રગ્સની સલામતી રહે તે માટે શું કરશે? તો તેમાં જવાબ આવે ઓપ્શન બી, દર કલાકે યુરિન આઉટપુટ જોવું. 76 નંબરનો ક્વેશ્ચન છે કે રેસ્પિરેટરી ટ્રેક દ્વારા થતા લોહીના વહનને શું કહેવાય? કે બ્લીડિંગ ફ્રોમ ધ રેસ્પિરેટરી ટ્રેક્ટ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, હિમોપ્ટેસિસ. એની સિવાયના ઓપ્શન જોઈએ તો એપિક્સ્ટાસિસનો મતલબ થશે નોઝમાંથી બ્લીડિંગ થવું, હિમેટીમેસિસનો મતલબ થશે કે વોમિટિંગમાં બ્લડ આવવું, અને હિમેચ્યુરિયાનો મતલબ થશે કે યુરિનમાં બ્લડ આવવું. એની પછી 77 નંબરનો ક્વેશ્ચન છે કે ચામડીનું અચાનક લાલ થવું એટલે શું? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, ફ્લશ. 78 નંબરનો ક્વેશ્ચન છે, ઇન ધ બર્ન્સ પેશન્ટ યુઝિંગ ધ રૂલ ઓફ 9% ઓફ રાઇટ લોઅર એક્સ્ટ્રીમિટી ઇઝ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, 18%. હવે તમે ફોટોમાં જોઈ શકો છો તે પ્રમાણે કે રાઇટ સાઈડની લોઅર એક્સ્ટ્રીમિટી એટલે આખા પગના આગળના 9% છે અને પાછળના 9% છે. તો એ પ્રમાણે ટોટલ ટકાવારી થશે 18%. એટલે રાઇટ લોઅર એક્સ્ટ્રીમિટીની ટોટલ ટકાવારી થશે 18%. એ પ્રમાણે આપણો જવાબ આવશે ઓપ્શન સી. 79 નંબરનો ક્વેશ્ચન છે કે નર્સિંગ પ્રોસેસનો સેકન્ડ સ્ટેપ કયો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, નર્સિંગ ડાયગ્નોસિસ. જે તમે ફોટામાં જોઈ શકો છો કે નર્સિંગ પ્રોસેસ આપેલું છે, જેમાં સૌથી પહેલું છે એસેસમેન્ટ, પછી છે ડાયગ્નોસિસ, પછી છે પ્લાનિંગ, પછી ઇમ્પ્લિમેન્ટેશન અને પછી છે ઇવેલ્યુએશન. એની પછી 80 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેનું હેઝાર્ડ ઓછું કરવા નર્સ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ દ્વારા ફીડિંગ ધીમેથી આપે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, રીગર્જિટેશન. એની પછી 81 નંબરનો ક્વેશ્ચન છે કે સિરોસિસ ઓફ લીવર થવાનું મુખ્ય કારણ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, આલ્કોહોલ લેવાની આદત. હવે આપણને ખબર છે કે લીવર સિરોસિસનું મુખ્ય કારણ છે આલ્કોહોલિઝમ. એની પછી 82 નંબરનો ક્વેશ્ચન છે કે જ્યારે પેશન્ટની ચેસ્ટ ટ્યુબ એક્સિડન્ટલી બહાર નીકળી જાય છે, તેવા સમયે ઇમરજન્સીમાં શું નર્સિંગ સારવાર કરશો? તો આપણને ઓપ્શન જોઈને ખબર પડે એવો જવાબ છે કે જેમાં જવાબ આવશે ઓપ્શન સી, કે સૌથી પહેલાં આપણે જ્યાંથી ચેસ્ટ ટ્યુબ નીકળી ગઈ છે તેટલા ભાગને કવર કરી ડ્રેસિંગ મૂકીશું. 83 નંબરનો ક્વેશ્ચન છે કે પેઢામાંથી લોહી વહેવું એ નીચેનામાંથી કયા વિટામિનની ઉણપથી જોવા મળે છે? તો તે જવાબ આવશે ઓપ્શન સી, વિટામિન સીની ઉણપથી. હવે કયા વિટામિનની ખામીથી કયો રોગ થાય છે તે પણ આપણી એક્ઝામમાં વારંવાર આવતું હોય છે, તો આનો પણ સ્ક્રીનશોટ પાડીને ખાસ તૈયાર કરી લેજો. એની પછીનો ક્વેશ્ચન છે કે કોમનેસ્ટ કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇન ઇન્ડિયા? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, કેટરેક્ટ. આગળ 85 નંબરનો ક્વેશ્ચન છે કે ગેસ્ટ્રેક્ટોમીનું ઓપરેશન કર્યા બાદ પેશન્ટને આજીવન કયું ડ્રગ્સ લેવાનું હોય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, વિટામિન B12. બેરિયમ એનિમા આપીને રેડિયોલોજિકલ તપાસ શેની કરાય છે? જવાબ આવશે ઓપ્શન બી, કોલોન. આગળ 87 નંબરનો ક્વેશ્ચન છે કે ઇન્ફેક્શનથી મુક્ત હોવું એટલે શું? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, એસેપ્સિસ. એની પછી એન ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ ટ્રેક્યોસ્ટોમી ટ્યુબ ઇફ ઇન્ડિકેટેડ બાય પેશન્ટ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, નોઇઝી બ્રીથિંગ એન્ડ સાઇનોસિસ. 89 નંબરનો ક્વેશ્ચન કે કોપ્લિક સ્પોટ શામાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, મિઝલ્સમાં. એની પછી રાઈસ વોટર સ્ટૂલ આર સીન ઇન કે ભાતના ઓસામણ જેવા ઝાડા શામાં જોવા મળે છે? જે જોવા મળે છે કોલેરામાં, ઓપ્શન એ.
તો હવે તમે ફોટામાં જોઈ શકો તે પ્રમાણે કે મુખ્ય રોગ આપેલો છે અને તેનો મેઇન કયો સાઇન જોવા મળે છે તે આપેલો છે. અને આ બી મોસ્ટ આઈએમપી છે. આમાંથી પણ ગવર્મેન્ટ એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન આવેલા છે. તો આને પણ સ્ક્રીનશોટ પાડીને ખાસ તૈયાર કરી લેજો. એની આગળનો ક્વેશ્ચન જોઈએ કે ઘરડા લોકોમાં જોવા મળતો સૌથી સામાન્ય ડીજનરેટિવ રોગ કયો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, એલ્ઝાઇમર્સ ડિઝીઝ. એની પછીનો ક્વેશ્ચન છે કે થિંકિંગ એ ખાલી જગ્યા પ્રકારની પ્રવૃત્તિ છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, કોગ્નિશન. 93 નંબરનો ક્વેશ્ચન છે કે ઇલ્યુઝન એટલે ખોટી. તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, પરસેપ્શન, કે ઇલ્યુઝન એ પરસેપ્શનનો ડિસઓર્ડર છે. એની આગળનો ક્વેશ્ચન છે કે અટેન્શન ઇઝ અ સ્ટેટ ઓફ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, કોન્શિયસનેસ. એની પછીનો ક્વેશ્ચન છે કે માસ્લોસ હાયરાર્કી ઓફ નીડ્સ ફ્રોમ એપેક્સ ટુ બોટમ. તો એપેક્સ ટુ બોટમ એટલે કે ઉપરથી નીચે પ્રમાણે આપણે એને ગોઠવવાનું છે. હવે તમે ફોટોમાં માસ્લોસ હાયરાર્કી જોઈ શકો છો. તો એમાં ઉપરથી નીચે જાય તો સૌથી પહેલાં છે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, પછી સેલ્ફ ઇસ્ટીમ, પછી લવ એન્ડ બિલોંગિંગ, પછી છે સેફટી અને એની પછી છે ફિઝિયોલોજિકલ નીડ્સ. તો ઉપરથી નીચે પ્રમાણે જતાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, કે જેમાં ઈગો, એની પછી છે બિલોંગિંગ્સ, પછી છે સેફટી અને એની પછી છે ફિઝિયોલોજિકલ નીડ્સ. 96 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ સ્થિતિમાં સારો મૂડ જોવા મળે છે, અથવા તો એલિવેશન ઓફ મૂડ શામાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, મેનિયામાં. એની પછી આગળનો ક્વેશ્ચન છે કે એમ્પેથી ઇન્વોલ્વ્સ, કે એમ્પેથી શેનો સમાવેશ કરી શકાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, કે પોતાની જાતને બીજાને સ્થાને મૂકીને વિચારવું. 98 નંબરનો ક્વેશ્ચન છે કે વિશ્વ મેન્ટલ હેલ્થ ડે ક્યારે ઉજવાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, 10 ઓક્ટોબરે. આગળ પર પેપરમાં કહ્યું હતું તે પ્રમાણે ઇમ્પોર્ટન્ટ ડેટ્સનો વારંવાર ગવર્મેન્ટ એક્ઝામમાં ક્વેશ્ચન આવતો હોય છે. તો આને પણ ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો અને ખાસ તૈયાર કરજો. એની પછીનો ક્વેશ્ચન છે કે મેન્ટલી ઇલ પેશન્ટ સફરજન માંગે ત્યારે નર્સ નીચે મુજબ શું કરવું જોઈએ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, કે પેશન્ટને સફરજનના ટુકડા કરીને આપવા જોઈએ. કે આપણને ઓપ્શન જોઈને જવાબ ખબર પડી જાય એવો છે. એની પછી 100 નંબરનો ક્વેશ્ચન જોઈએ કે જ્યારે મેન્ટલી ઇલ પેશન્ટ દવા લેવાની ના પાડે ત્યારે નર્સ શું કહેશે? તો આપણે ઓપ્શન જોઈશું. તો એમાંથી આપણને ખબર પડી જાય એવું છે કે એમાં જવાબ આવશે ઓપ્શન સી, કે જો તમે દવા લેશો તો તમને સારું લાગશે. આવા જ આઈએમપી વિડીયો તમને આગળ પણ મળતા રહે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને લાઇક કરજો.